કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ચેપ્ટર 2 દ્રાવણો એના હેનરીના નિયમ આધારિત દાખલાઓને આપણે ભાગ 3માં ચર્ચા કરેલી. હવે આપણે ચોથા ભાગમાં જોઈશું રાઉલ્ટના નિયમ આધારિત દાખલાઓ. બરાબર, તો રાઉલ્ટનો નિયમ આધારિત જે દાખલાઓ આવે છે આ ચેપ્ટરમાં, એમાં બે પ્રકારના દાખલાઓ આવે છે. કારણ કે રાઉલ્ટનો નિયમ છે એ અલગ અલગ બે સ્વરૂપે તમને આપેલો છે તમારા ટેક્સ્ટબુકમાં. એ એક છે રાઉલ્ટનો નિયમ છે અબાષ્પશીલ ઘન પદાર્થને જ્યારે પ્રવાહી દ્રાવકમાં ઓગાળેલો હોય ત્યારે. અબાષ્પશીલ ઘન પદાર્થને જ્યારે પ્રવાહી દ્રાવકમાં ઓગાળેલો હોય ત્યારે. અને બીજો રાઉલ્ટનો નિયમ છે બાષ્પશીલ પ્રવાહી પદાર્થને બાષ્પશીલ પ્રવાહીમાં, એટલે કે બંને દ્રાવક અને દ્રાવ્ય બંને પ્રવાહી સ્વરૂપમાં હોય એવા ઘટકો માટે. બરાબર, તો પ્રથમ નિયમ જે છે રાઉલ્ટનો નિયમ, એમાં ઘન દ્રાવ્ય છે અને પ્રવાહી દ્રાવક છે, જેમાંથી માત્ર પ્રવાહી દ્રાવક જે છે એ જ બાષ્પશીલ છે. ઘન દ્રાવ્ય પદાર્થ જે છે એ અબાષ્પશીલ છે. આથી શું થશે? જે બાષ્પ બનશે એ માત્ર દ્રાવકની જ બનશે, એટલે જે બાષ્પ દબાણ જે લાગશે એ માત્ર દ્રાવકનું જ હશે. દ્રાવ્યની તો બાષ્પ બનતી નથી, કારણ કે એ પોતે અબાષ્પશીલ છે. બરાબર, તો આ એક પ્રકારનો રાઉલ્ટનો નિયમ હશે, એના આધારિત દાખલાઓ હશે. અને બીજો નિયમ જે છે એમાં બંને ઘટકો છે બાષ્પશીલ સ્વરૂપમાં લીધેલા છે, બંને પ્રવાહી સ્વરૂપમાં છે અને બંનેની સામાન્ય તાપમાને પણ બાષ્પ બનતી હોય છે. આથી બંને ઘટકોની બાષ્પ જે સર્જાય એ બંનેનું બાષ્પ દબાણ છે એ ઉત્પન્ન થતું હોય છે. આથી બંનેના બાષ્પ દબાણનું કુલ દબાણ આપણે ધ્યાનમાં લેવું પડે. તો એ નિયમ આધારિત પણ દાખલાઓ છે. તો હવે જોઈએ રાઉલ્ટનો પ્રથમ નિયમ જે છે અબાષ્પશીલ ઘનને બાષ્પશીલ પ્રવાહીમાં ઓગાળેલો હોય, બરાબર, ત્યારે જે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો થાય. રાઉલ્ટનો નિયમ શું કહેવા માગે છે? તો કે અબાષ્પશીલ ઘન, અબાષ્પશીલ અને અવિદ્યુત વિભાજ્ય ઘન પદાર્થને બાષ્પશીલ પ્રવાહીમાં ઓગાળીને આદર્શ અને મંદ દ્રાવણ, જો રાઉલ્ટનો નિયમ છે આદર્શ દ્રાવણોને લાગુ પડે છે, આદર્શ અને મંદ દ્રાવણ હોવું જોઈએ. આદર્શ અને મંદ દ્રાવણ બનાવવામાં આવે તો દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો તેમાં ઓગાળેલા દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય છે. તો આ પ્રશ્ન પણ છે, તમને એવું પૂછાય કે રાઉલ્ટનો નિયમ લખી એમનું સૂત્ર જે છે એ તારવો. બરાબર, રાઉલ્ટનો નિયમ અબાષ્પશીલ ઘન પદાર્થને બાષ્પશીલ પ્રવાહીમાં ઓગાળેલો હોય ત્યારે અથવા અબાષ્પશીલ ઘન માટે, એટલે સમજી જ જવાનું કે જે દ્રાવક છે એ તો બાષ્પશીલ છે બંને કિસ્સામાં. બરાબર, રાઉલ્ટનો નિયમ લખો અને તેનું સૂત્ર તારવો. તો આ પ્રશ્ન છે એ હાલ એકમ કસોટીમાં પૂછાઈ ગયેલો છે અને બોર્ડમાં પણ ઘણી વખત આ પ્રશ્ન છે વારંવાર પૂછાયેલો છે. તો શું છે નિયમ? હું નિયમ બોલ્યો તો ખરા, પણ એને ગાણિતિક રીતે કઈ રીતે લખી શકાય? P0 - P/P0 = x2. P0 કહું, P ડિગ્રી કયો, બરાબર, P0 - P/P0 = x2. 2 સિમ્બોલ છે આપણે કોના માટે વાપરેલો છે? 2 સિમ્બોલ છે એ આપણે વાપરેલો છે દ્રાવ્ય માટે, અને 1 સિમ્બોલ છે આપણે દ્રાવક માટે વાપરીએ છીએ આ ચેપ્ટરમાં. બરાબર, અને એ ખાસ બધે એ જ રીતે યાદ રાખવાનું થશે. તો આ બધે 1 1. હવે x2 એટલે શું? તો આ જે આખી જે રાશિ જે છે ને એ સંખ્યાત્મક ગુણધર્મ કહેવાય. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. જો ઘણી વખત MCQ પણ પૂછાતું હોય છે કે નીચેનામાંથી કયો સંખ્યાત્મક ગુણધર્મ છે, તો ખાસ ધ્યાન રાખવાનું, સંખ્યાત્મક ગુણધર્મ એવું પૂછેલું હોય અને તમને MCQ આપેલા હોય તો એમાં સ્પષ્ટતા કરેલી હોય છે કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો છે એ સંખ્યાત્મક ગુણધર્મ છે, નહીં કે માત્ર બાષ્પ દબાણ, કે નહીં કે બાષ્પ દબાણમાં થતો ઘટાડો. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. અહીં તમે જુઓ ડાબી બાજુ જે છે ટર્મ, એ શું બતાવે છે ટર્મિનોલોજીમાં? તો કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, સાપેક્ષ આ છેદમાં, બરાબર, આ ઉપર આટલું જે છે ઉપર જે છે, બરાબર, તો એને કહેવાય બાષ્પ દબાણનો ઘટાડો. પણ હું છેદમાં P01 એવું લખું એટલે, અને આખાય ટર્મને કહું તો એને કહેવાય બાષ્પ દબાણમાં થતો
સાપેક્ષ ઘટાડો એટલે ખાસ MCQમાં ધ્યાન રાખવાનું, બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો સંખ્યાત્મક ગુણધર્મ છે. એ કોના બરાબર હોય છે? તો કે જે દ્રાવ્ય છે એના મોલ અંશ બરાબર હોય છે. દ્રાવ્યના મોલ અંશ બરાબર હોય છે x2. મોલ અંશનો સિમ્બોલ છે x અને દ્રાવ્ય માટે આપણે 2 લીધેલો છે, બરાબર. તો દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય છે P01 માઇનસ P1 P01, બરાબર. 1 એટલે શું? તો 1 એટલે દ્રાવક, બરાબર છે. તો P01 શું કહેવા માંગે છે? તો કે જ્યારે દ્રાવક શુદ્ધ સ્થિતિમાં હોય, શુદ્ધ સ્થિતિમાં હોય એટલે દ્રાવકમાં કોઈ પણ દ્રાવ્ય ઓગાળેલો ન હોય ત્યારે, જ્યારે દ્રાવક છે એ શુદ્ધ સ્થિતિમાં હોય ત્યારે તેનું બાષ્પ દબાણ. અને P1 એટલે શું? તો કે જ્યારે એ જ દ્રાવક દ્રાવણમાં હોય ત્યારે, જ્યારે એ જ દ્રાવક દ્રાવણમાં હોય ત્યારે એનું બાષ્પ દબાણ, એને કહેવાય P1. તો P01 શું છે? દ્રાવક જે છે શુદ્ધ સ્થિતિમાં હોય ત્યારે. જો તમે રકમ વાંચશો તો એમાં તમને સ્પષ્ટપણે લખેલું જ હશે કે શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ, શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ. જે દ્રાવકો આ ચેપ્ટરમાં છે, બેન્ઝીન, પાણી, બરાબર, આ બંને દ્રાવકો વારંવાર છે એ આવશે તમારે. તો શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ, શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ, આવો શબ્દ આવે તો આપણે P01 લખવાનું. અને P1 એટલે એ પણ દ્રાવકનું જ બાષ્પ દબાણ છે, પણ ક્યારે? દ્રાવકમાં જ્યારે દ્રાવ્ય ઓગળી જાય એટલે શું બની જાય? દ્રાવણ બની જાય, તો ત્યારનું બાષ્પ દબાણ. એટલે હું એવું લખી શકું, P1 ને હું દ્રાવણનું બાષ્પ દબાણ પણ કહી શકું, P1 ને હું દ્રાવણનું બાષ્પ દબાણ પણ કહી શકું, અને દ્રાવકનું બાષ્પ દબાણ પણ કહી શકું. ખાસ ધ્યાન રાખજો, P1 ને હું દ્રાવણનું બાષ્પ દબાણ પણ કહી શકું. ઘણી વખત એવું તમને ઉલ્લેખ ન કરેલો હોય, એવું પૂછે કે દ્રાવણનું બાષ્પ દબાણ ગણો, તોય P1. અને ઘણી વખત એવું પણ પૂછે કે દ્રાવકનું, બરાબર. તો આ P1 છે એને હું કેમ એવો 2 વખત એવો શબ્દ કેમ વાપરું છું? તો કે એ દ્રાવકનું બાષ્પ દબાણ પણ કહી શકું, પણ ક્યારે? દ્રાવણમાં હોય ત્યારે. અને દ્રાવણનું પણ કહી શકું. કેમ દ્રાવણનું કહી શકું અને કેમ એને જ કેમ દ્રાવકનું કહી શકું? તો કે જે દ્રાવણ જે છે એમાં બાષ્પ દબાણ કોના કારણે હોય છે? બાષ્પશીલ ઘટકના કારણે. અને આ રાઉલ્ટના નિયમમાં બાષ્પશીલ ઘટક કોણ છે? તો કે દ્રાવક છે. દ્રાવ્ય તો અબાષ્પશીલ છે, એટલે જે બાષ્પ દબાણ સર્જાતું હશે એ દ્રાવકના કારણે જ હશે, બરાબર. એટલે હું દ્રાવણમાં જે દ્રાવક રહેલો છે, બરાબર, તો ત્યારે હું એવો શબ્દ વાપરી શકું, બરાબર. એટલે એ તમારે રકમ સમજવાની. હવે જોઈએ આપણે આ નિયમ આધારિત દાખલાઓ. અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું, જો શુદ્ધ બેન્ઝીન આવી ગયું એટલે એ દ્રાવક છે, બરાબર. એનું બાષ્પ દબાણ તમને આપી દીધું P01. શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ 0.850 બાર છે. હવે તેમાં એક અબાષ્પશીલ અવિદ્યુત વિભાજ્ય ઘન કે જેનું દળ 0.5 ગ્રામ છે, વજન શબ્દ વાપરેલો છે, દળ પણ કહી શકું ને, દળ જ આવે પણ, બરાબર. વજન છે તો આપણે માન્ય રાખશું 0.5 ગ્રામ વજનવાળા પદાર્થને. તો આ અબાષ્પશીલ ઘન દ્રાવ્ય પદાર્થનું દળ આપેલું છે. અને 39 ગ્રામ બેન્ઝીનનું દળ આપેલું છે. 39 ગ્રામ બેન્ઝીનમાં ઉમેરવામાં આવ્યો અને દ્રાવણ બનાવવામાં આવ્યું. તો દ્રાવણનું બાષ્પ દબાણ જે છે એ 0.845 બાર જણાયું. તો ઘન પદાર્થનું મોલર દળ કેટલું હશે? ઘન પદાર્થનું મોલર દળ M2 ગણવાનું છે. કઈ કિંમતો આપેલી છે? તો કે દ્રાવકનું બાષ્પ દબાણ શુદ્ધ સ્થિતિમાં P01 0.850 બાર, દ્રાવણનું બાષ્પ દબાણ P1 0.845 બાર, W1 એટલે દ્રાવક જે છે એનું દળ, અને W2 એટલે દ્રાવ્યનું દળ, બંનેનું દળ. દ્રાવકનું મોલર દળ તમને આપેલું બેન્ઝીન છે, તો બેન્ઝીનનું ન આપેલું તો ગણી લેવાનું, C6H6 એટલે 78 મળે, 78 ગ્રામ પ્રતિ મોલ. ઘન પદાર્થ દ્રાવ્ય જે છે એનું આપણે મોલર દળ ગણવાનું છે, M2 બરાબર કેટલું. હવે આપણી પાસે રાઉલ્ટનો નિયમ છે P01 માઇનસ P1 P01 ઇઝ ઇક્વલ ટુ x2, એવું મેં લખેલું હતું. x2 એટલે શું?
આ નિયમ જે છે, આ સૂત્ર જે છે એનું આખું સૂત્રની તારવણી જ આપેલી છે, એટલે એમાં જુદા જુદા સ્ટેપ આવે છે. જો તમને ખ્યાલ હોય તો આ જે ખબર છે એ પડી જાય કયું સૂત્ર મૂકવું, બરાબર. હવે જમણી બાજુ આખું x2 પદ છે, આ બરાબર x2 છે, બરાબર. x2 એટલે શું આપણે જાણીએ છીએ, x2 એટલે તો કે n2 ના છેદમાં n1 પ્લસ n2, બરાબર ને. આમ જ હું લખી શકું ને, કારણ કે મોલન્સ શું કહી શકું, તો કે આ જે દ્રાવ્યના મોલન્સ મારે ગણવા છે, દ્રાવ્યના મોલન્સ બરાબર દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણના કુલ મોલ, આ કુલ મોલ છે, બરાબર. એટલે n2 ના છેદમાં n1 પ્લસ n2. હવે આ જે છે ને એ મુખ્ય સૂત્ર છે, જમણી બાજુનું આખું પદ આ રીતનું હોય, બરાબર. પણ હવે મોટાભાગના દાખલાઓમાં શું કરેલું છે, છેદમાં આ n2 ને કાઢી નાખે, છેદમાં n2 ને અવગણી નાખે. કેમ અવગણવામાં આવે છે, તો કે જે દ્રાવ્ય પદાર્થ લીધેલો હોય ખૂબ ઓછો હોય. હવે ખૂબ ઓછો હોય, દ્રાવકનું દળ ઘણું બધું વધારે હોય, અને દ્રાવ્યનું જે દળ છે એ ખૂબ ઓછું હોય, બરાબર. તો એના મોલ પણ ઓછા મળે. મોલ બરાબર દળના છેદમાં મોલર દળ, એ સૂત્ર ઉપરથી એના મોલ પણ ઓછા મળે. એટલે અને દ્રાવકના મોલ છે આપણે વધારે મળશે. તો હું અહીં છેદમાં આ જે દ્રાવ્ય જે છે n2 એના મોલને હું દ્રાવકના મોલની સરખામણીમાં અવગણી શકું, કારણ કે n1 છે એની કિંમત છે એ n2 કરતાં ખૂબ વધારે હોય છે. આથી હું છેદમાં એને અવગણી અને શું લખી શકું, n2 ના છેદમાં n1 છે એ લખી શકું, બરાબર. આ n2 ને અવગણી શકું. તો હવે n2 એટલે શું, તો n2 એટલે W2 ના છેદમાં m2, બરાબર ને. મોલની પછી મેં કિંમત મૂકી. મોલ એટલે શું, તો કે દળના છેદમાં મોલર દળ, અને છેદમાં n1 એટલે શું, તો કે W1 ના છેદમાં m1, એટલે m1 ઉપર આવી જાય, બરાબર. m1 છે એ ઉપર આવી જાય, W1 છે એ તો છેદમાં જ રહીએ, છેદનો છેદ ઉપર આવી જાય. તો આ બંનેની કિંમત છે એ એપ્લાય કરેલી છે, આને અવગણી નાખેલા છે. મુખ્ય સૂત્ર ઉપરથી આ જે આવી રીતનું આવ્યું, બસ. હવે એમાં કિંમત મૂકી. હવે મારે શું જોઈએ છે, m2 જોઈએ છે, તો હું m2 ને કરતા બનાવું, m2 ને કરતા બનાવું. એટલે પહેલાં શું કરવાનું, સૂત્ર લખી નાખવાનું હોય ને પછી જે કિંમત મેળવવાની હોય એમાં એ સંજ્ઞાને કરતા બનાવવાના, કરતા બનાવીને બાકીની બધી જે રાશિઓ હોય એને એક બાજુ લેવાની, પછી દાખલામાં કિંમત મૂકવાની, એટલે ભૂલ થાય નહીં. તો m2 મારે જોઈએ છે, તો m2 ને આ બાજુ લઈ જાઉં, બરાબર. તો આ P01 ઉપર જાય અને છેદમાં આ આખે આખું માઇનસવાળું આ ઉપરનું જે છે એ છેદમાં આવે, P01 માઇનસ P1, બરાબર. બસ. હવે આ બધાની કિંમતો મૂકી, W2 m1 ની કિંમત મૂકી. પહેલાં આ બધી કિંમતો છે દાખલામાંથી અલગ તારવી લેવાની હંમેશા કોઈ પણ દાખલો ગણતી વખતે. પછી આ બધી કિંમતો મૂકી અને સાદુરૂપ આપ્યું, તો મને જવાબ મળ્યો 170 ગ્રામ પ્રતિ મોલ. હવે ઘણી વખત તમે જુઓ તો અમુક ટેક્સ્ટ બુકમાં આ દાખલો છે એમાં શું કર્યું કે મેં જે આગળ વાત કરી, બરાબર, કે n2 ના છેદમાં n1 પ્લસ n2, તો આ n2 ને અવગણ્યા ન હોય અને આને પણ લઈને ગણતરી કરી હોય તોય ચાલે. તો દાખલાના જવાબમાં બહુ કાંઈ લાંબો ફેરફાર આવશે નહીં, બરાબર. હમણાં જ જોઈએ આપણે હવે એ જ સૂત્રની મદદથી. જો આ નીચે દાખલો ગણેલો છે, બરાબર. લખાણ સંબંધિત 2.9માં દાખલો જોઈએ. 298 કેલ્વિન તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ. જો મિત્રો ફરીથી આવ્યું શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ, એટલે P01 તમને આપેલું છે 23.8 મિલીમીટર Hg મર્ક્યુરી. દબાણનો બીજો એકમ અહીં આપેલો છે મિલીમીટર, બરાબર. હવે એમાં 50 ગ્રામ યુરિયા 850 ગ્રામ પાણીમાં ઓગાળેલ છે. એટલે પાણી દ્રાવક છે અને યુરિયા છે એ દ્રાવ્ય છે, આપણે જાણીએ છીએ ઘન પદાર્થ હોય યુરિયા, બરાબર. 50 ગ્રામ યુરિયા 850 ગ્રામ પાણીમાં ઓગાળેલો છે. તો આ દ્રાવણ માટે પાણીનું બાષ્પ દબાણ અને તેનો સાપેક્ષ ઘટાડો ગણો. હવે જો તમને એવો પ્રશ્ન થાય કે પાણીનું બાષ્પ દબાણ તો આપી દીધું ને વળી પાછું પાણીનું બાષ્પ દબાણ, એટલે આ દ્રાવણ માટે પાણીનું બાષ્પ દબાણ, એટલે અહીં જે દ્રાવણ માટે પાણીનું બાષ્પ દબાણ એટલે કોનું, દ્રાવણનું જ બાષ્પ દબાણ આ ટૂંકમાં, બરાબર. કારણ કે દ્રાવણનું બાષ્પ દબાણ કોના કારણે છે, દ્રાવકના કારણે જ છે. દ્રાવ્ય તો અબાષ્પશીલ છે એટલે, બરાબર. તો અહીં એવો શબ્દ ન વાપરેલો હોય કે આ દ્રાવણનું બાષ્પ દબાણ ગણો, એના બદલે આ દ્રાવણ માટે પાણીનું બાષ્પ દબાણ ગણો, તો એ બે એક જ થાય. એટલે આપણે ગણવાનું છે P1, બરાબર. અને સાપેક્ષ ઘટાડો, સાપેક્ષ ઘટાડો એટલે P01 માઇનસ P1 ના છેદમાં P01, આ આખી કિંમત. બીજું તમને આખું અલગથી પૂછ્યું, બરાબર છે. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, બે વસ્તુ ગણવાની છે, બે બાબતો. તો જોઈએ હવે પહેલાં આપણે બધી કિંમતો લખીએ. શું આપેલું છે, શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ P01 23.8 મિલીમીટર, P1 દ્રાવણ માટે પાણીનું બાષ્પ દબાણ અથવા દ્રાવણનું બાષ્પ દબાણ ગણવાનું છે.
દળ બંનેને આપી દીધેલા છે. W1 છે એ આપણું દ્રાવકનું દળ છે 850 ગ્રામ, અને W2 યુરિયા દ્રાવ્યનું દળ છે 50 ગ્રામ. હવે M1 એટલે પાણી, તો કે દ્રાવકનું મોલર દળ 18 ગ્રામ પ્રતિ મોલ. આ ગ્રામની નિશાની જો 180 નથી લખેલું, 18 ગ્રામ પ્રતિ મોલ. અને M2 યુરિયાનું અણુસૂત્ર આપેલું છે, એના પરથી તમે એનું મોલર દળ ગણી શકો, 60 મળે, 60 ગ્રામ પ્રતિ મોલ. હવે રાઉલ્ટના નિયમ મુજબ આપણે કિંમતો મૂકીએ સૂત્રમાં છે P01 માઇનસ P1 ના છેદમાં P01 ઇઝ ઇક્વલ ટુ W2 ના છેદમાં M2 M1 ના છેદમાં W1. બરાબર ને? આપણે છેદમાં જે હતું આ બરાબરની જમણી બાજુ જે હતું N1 ના છેદમાં N2 પ્લસ N1, બરાબર. તો આ N2 ને અવગણી નાખે એટલે શું થાય? N2 ના છેદમાં N1. N2 એટલે શું? તો કે W2 ના છેદમાં M2 ગુણ્યા આ છેદમાં છે N1. N1 એટલે W1 ના છેદમાં M1. એ છેદ છે એ ઉપર વહી જાય એટલે ઉપર આવે M1. તો આ થઈ જાય આપણું મુખ્ય સૂત્ર. બરાબર? એટલે એ મૂકેલું છે W2 ગુણ્યા M1 છેદમાં M2 ગુણ્યા W1. બરાબર? તો હવે શું ગણવાનું છે મારે? તો કે પહેલાં મારે ગણવાનું છે પાણીનું બાષ્પ દબાણ. પાણીનું બાષ્પ દબાણ એટલે P1. બરાબર? દ્રાવણમાં જ્યારે પાણી હોય ત્યારે. તો હવે મારે P1 ગણવું છે એટલે હું આને કરતા બનાવીશ, આને જમણી બાજુ લઈ જઈશ. P01ની કિંમત મને આપેલી છે એટલે બરાબર આ બધી કિંમતો મૂકું. 23.8 ગુણ્યા 50 ગુણ્યા 18 ના છેદમાં 60 ગુણ્યા 850, અને P01 એટલે એની કિંમત 23.8 અહીં પણ મૂકી. બરાબર? એટલે આ પછી સાદુરૂપ આપ્યું તો 0.42 મળ્યું. P1 ને આ બાજુ લઈ આવ્યો, 0.42 ને આ બાજુ લઈ આવ્યો, એટલે આ જમણી બાજુથી ડાબી બાજુ ગયું માઇનસ થયું, ને આ બાજુ ગયું એટલે પ્લસ થઈ ગયું ટૂંકમાં. બરાબર? એટલે આ P1 જોઈતું હતું મારે, એટલે P1 બરાબર 23.8 માઇનસ 0.42 સાદુરૂપ આપ્યું એટલે 23.38 મિલીમીટર મને મળ્યું. હવે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો હું ગણું. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો P01 માઇનસ P1 ના છેદમાં P01, એટલે ડાબી બાજુનું આખું પદ શું મળે? તો કે એ કિંમતો છે મારી પાસે, સીધી કિંમત મૂકું 23.8. P1 ની કિંમત મળી 23.8. બસ સાપેક્ષ ઘટાડો 0.0176 મિલીમીટર. હવે જો અમુક બુકમાં આ દાખલો છે અથવા ટેક્સ્ટ બુકમાં તમે જોશો તો એમાં જે જવાબ આપેલો છે એમાં જવાબ આપેલો છે 23.4, આપણે અહીંયા 23.38, અને આ જવાબ આપેલો છે 0.0173. તો હવે એ થોડોક માઇનર વેરિએશન ચાલે, અથવા એ વેરિએશન શેના આધારે આવતું હોય? તો મેં આગળ તમને વાત કરી કે મેં તમને કીધેલું કે P01 માઇનસ P1 ના છેદમાં P01 ઇઝ ઇક્વલ ટુ N2 ના છેદમાં N1 પ્લસ N2. તો આપણે શું કરીએ છીએ કે આ છેદમાં N2 ને અવગણી નાખીએ છીએ. બરાબર? હવે અહીં તમે સૂત્ર જોશો તો જે મેં નીચે લખેલું છે તો બધાની કિંમત મૂકી. જો આ છેદમાં N2 ને અવગણ્યા નથી, મેં એની કિંમત પણ મૂકેલી છે. N2 એટલે W2 ના છેદમાં M2 પ્લસ N1 એટલે W1 ના છેદમાં M1, અને આ N2 એટલે W2 ના છેદમાં M2. બરાબર? તો હવે આ હું આખું જે સૂત્ર મૂકું, બરાબર, છેદમાં અવગણું નહીં N2, અને આ બધુંય મૂકું, અને પછી જો હું દાખલાને સોલ્વ કરું તો મને જવાબ મળશે 23.40. એટલે એમાં કંઈ લાંબુ વેરિએશન આવશે નહીં, અને પછી આમાં જવાબ આવશે 23.40, અને પછી હું આ રીતે સાપેક્ષ ઘટાડો ગણીશ તો એમાં જવાબ આવશે 0.0173. એટલે બંને રીતે સાચું ગણાય. હવે જો તમને એક ખાસ વાત જણાવી દઉં કે તમને એમ લાગે કે આમાં તો કન્ફ્યુઝન થાય, ક્યારે આવું કરવું ને ક્યારે ન કરવું, તો સિમ્પલ ટ્રીક. બરાબર? આ જ સૂત્ર વાપરવાનું, આ જ સૂત્ર છે એ વાપરવાનું. આપણે છેદમાં N2 ને અવગણવા નથી. આ ઉપરનો દાખલો છે એ પણ એ જ સૂત્ર વાપરી અને આપણે ગણી શકીએ. આ ઉપરનો જે દાખલો હતો આપણે શરૂઆતના દાખલાની જે ચર્ચા કરેલી, બરાબર, તો એ દાખલો છે એ પણ આપણે એ જ સૂત્ર વાપરીને આપણે ગણી શકીએ. બરાબર છે? માં કંઈ બહુ લાંબો જવાબમાં ફેર આવશે નહીં. તો આયા પણ હું એ જે સૂત્ર મૂકેલું, આ મેઇન સૂત્ર જે હતું એ આ સૂત્ર વાપરીને પણ હું ગણી શકું. બરાબર છે? તો એમાં કાંઈ બહુ લાંબો ફેરફાર આવે નહીં. અથવા તમે એવું ધ્યાનમાં રાખો કે અહીં તમે જુઓ તો કે દ્રાવક કેટલું આપેલું છે 850 ગ્રામ, અને દ્રાવ્ય કેટલું આપેલું છે 50 ગ્રામ. તો 850 ગ્રામ દ્રાવક અને 50 ગ્રામ યુરિયા, તો યુરિયા કંઈક 50 ગ્રામ એટલે કાંઈક તો દળ કહેવાય.
હવે આ દ્રાવકની સરખામણીમાં અહીંયાને હું અવગણી ન શકું, એટલે આપણે આ સૂત્રની મદદથી ગણીએ, બરાબર. જ્યારે આગળના દાખલામાં તમે જુઓ, બરાબર, તો હવે તમે જુઓ, અહીં તમે જોઈ શકો છો કે આમાં 0.5 ગ્રામ વજન હતું દ્રાવ્યનું, અને બેન્ઝીન દ્રાવક હતું 39 ગ્રામ. તો 39 ગ્રામ ક્યાં 39 ગ્રામ અને ક્યાં 0.5 ગ્રામ, તો હું આ અવગણી શકું આરામથી દ્રાવ્યને. ખૂબ ઓછું દળ છે 0.5, એટલે 39ની સરખામણીમાં 0.5 કંઈ ગણી ન શકાય. જ્યારે અહીં 850 ગ્રામ છે પાણી દ્રાવક, તો સામે દ્રાવ્ય યુરિયા પણ 50 ગ્રામ છે, એટલે અહીં અવગણવાનું નહીં એમ સમજો, અને આ સૂત્ર મૂકીને ગણો, બરાબર. એટલે આ રીતે ગણીને મોટા ભાગે અમુક બુકોમાં આપેલો છે. હવે ત્યારબાદનો દાખલો, બરાબર. 2% અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતું જલીય દ્રાવણ સામાન્ય ઉત્કલન બિંદુએ 1.004 બાર દબાણ કરે છે, તો દ્રાવ્યનું મોલર દળ કેટલું હશે? હવે અહીં રકમ ખાસ સમજવા જેવી છે. જો તમને તો આમાં કંઈ માહિતી મળશે જ નહીં કે આ 1.004 બાર દબાણ એટલે શું, કોનું દબાણ? તો તમે વાંચો, જલીય દ્રાવણ સામાન્ય ઉત્કલન બિંદુએ આટલું દબાણ કરે છે, તો આ કોનું આપેલું છે દબાણ? જલીય દ્રાવણનું, એટલે કે P1, અથવા આગળ જો મેં PS કરી નાખ્યું તો હું આવી રીતે પણ સૂત્ર લખી શકું, બરાબર. મેં આમ લખ્યું હતું કે P01 - P1 ના છેદમાં P01 આમ લખું, અથવા મારે 1 એવી ટર્મિનોલોજી ન વાપરવી હોય, કારણ કે આ નિયમમાં આપણે જાણીએ જ છીએ કે દ્રાવક છે એ જ બાષ્પશીલ છે, દ્રાવ્ય તો બાષ્પશીલ છે નહીં. તો હું આવી રીતે પણ લખી શકું, ઘણી બધી બુકમાં આવી રીતે પણ લખેલું આવશે, P અને આવી રીતે એમ, બરાબર. P0 એટલે ટૂંકમાં આમ ટર્મિનોલોજી 1 જે છે આ હતા એ મેં કાઢી નાખ્યા, ટૂંકમાં 1 હતા એ બધા મેં કાઢી નાખ્યા, બરાબર. તો આ સમજી જ લેવાનું, આ જે છે એ દ્રાવક માટે છે, આ છે એ દ્રાવક માટે છે, અને આ જે છે એ દ્રાવણ માટે છે. આવી રીતે આ બંને સૂત્રો એક જ છે, આવી રીતે પણ આવશે તમને લખેલું ઘણીક વખત, ને ઘણીક વખત આ રીતે પણ આવશે, વારંવાર એમાં વેરિએશન આમ લખાયેલું આવશે, એટલે કાંઈ ભૂલ નથી કે કાંઈ ખોટું નથી, બરાબર. બંને રીતે તમે લખી શકો. IS એટલે સોલ્યુશન, દ્રાવણનું બાષ્પ દબાણ. હવે જોઈએ, મેં એ રીતે સૂત્ર લીધેલું છે, તમે જોશો તો 2% અબાષ્પશીલ. હવે ટકા આવ્યું, ટકા એટલે આપણે ટકાવારીમાં 3 એકમો આવેલા હતા, બરાબર. 2% અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતું જલીય દ્રાવણ, તો તમને દ્રાવણનું આપી દીધેલું છે 1.004 બાર, બરાબર. દ્રાવણનું બાષ્પ દબાણ PS 1.004 બાર. હવે 2% અબાષ્પશીલ, 2% એટલે 2 ગ્રામ. 2 ગ્રામ શું હોય? 2% એટલે ટકાવારી હોય, તો ટકાવારીમાં આપણે 3 પ્રકારની આવી ગઈ, વેઇટ બાય વેઇટ, વેઇટ બાય વોલ્યુમ અને વોલ્યુમ બાય વોલ્યુમ, બરાબર છે. તો અહીં આ જે છે આ પ્રકારના રાઉલ્ટના નિયમમાં, તો જ્યારે આવું લખેલું આવે અને ટકાની પાછળ કોઈ પણ ઉલ્લેખ ન કરેલો હોય કે વેઇટ બાય વેઇટ છે કે વેઇટ બાય વોલ્યુમ છે, તો આપણે વેઇટ બાય વેઇટ સમજવાનું, વેઇટ બાય વેઇટ સમજવાનું. એટલે 2% વેઇટ બાય વેઇટ છે, તો હું શું કહી શકું? 2 ગ્રામ દ્રાવ્ય અને 98 ગ્રામ દ્રાવક. મેં અહીં લખેલું જ છે 2% અબાષ્પશીલ દ્રાવ્યનું જલીય દ્રાવણ એટલે 2 ગ્રામ દ્રાવ્ય અને 98 ગ્રામ દ્રાવક. કુલ દ્રાવણ 100 ગ્રામ થાય, એટલે અહીં મેં લખ્યું કે W2 દ્રાવ્યનું દળ 2 ગ્રામ, દ્રાવકનું દળ 98 ગ્રામ. 100 ગ્રામ તો દ્રાવણ છે આખું, બરાબર. ટકાવારી 100 હોય એટલે. હવે M1 એટલે આપણે જાણીએ છીએ M1 એટલે દ્રાવક. દ્રાવક તરીકે તો શું હોય? જલીય દ્રાવણ એટલે પાણી જ હોય. મોટા ભાગે ક્યાંય દ્રાવકનો તમને ઉલ્લેખ ન કરેલો હોય અથવા મગજમાં ન આવે તો સમજી લેવાનું કે પાણી જ છે, બરાબર. જો અહીં જલીય દ્રાવણ એટલે પાણી હોય ને દ્રાવક તરીકે, એટલે પાણીનો અણુભાર M1, એનું મોલર દળ 18 ગ્રામ. હવે આપણે ગણવાનું છે M2 દ્રાવ્યનું મોલર દળ આપણે ગણવાનું છે. દ્રાવણનું બાષ્પ દબાણ આપેલું છે PS 1.004 બાર. P0 એટલે શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ. જલીય દ્રાવણ છે એટલે દ્રાવક તરીકે પાણી હશે, તો પાણી જ્યારે શુદ્ધ સ્થિતિમાં હોય, એકલું હોય, શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ કેટલું હોય, તો એ તમારે યાદ રાખવાનું 1.013 બાર.
કારણ કે આ અર્થ શું કહેવા માગે છે? સામાન્ય ઉત્કલન બિંદુ. એટલે સામાન્ય ઉત્કલન એટલે કોઈ પણ પ્રવાહીનું ઉત્કલન બિંદુ ક્યારે મળે? આ ચેપ્ટરમાં એવો કોન્સેપ્ટ આવે છે કે જ્યારે એનું દબાણ 1.013 થાય ને ત્યારે એનું ઉત્કલન બિંદુ આપને મળે. એ જે ટેમ્પરેચર બતાવે ને એનું ઉત્કલન બિંદુ કહેવાય. આપણે બાષ્પ દબાણને અનુલક્ષીને એ રીતે એને ધ્યાનમાં લેવું પડે. આપણે આગળ એ રીતે ભણ્યા કે પ્રવાહીમાંથી જ્યારે વાયુ સ્વરૂપમાં ફેરવવાની શરૂઆત થાય એ તાપમાનને એનું ઉત્કલન બિંદુ કહેવાય. એ તો બરાબર છે, પણ દબાણ આધારિત હું કઈ રીતે કહી શકું? તો કોઈ પણ પ્રવાહીનું બાષ્પ દબાણ જ્યારે 1.013 થાય ત્યારે જે તાપમાન હોય એ તાપમાનને એનું ઉત્કલન બિંદુ કહેવાય. પ્રવાહી હોય પછી દ્રાવણ હોય તોય ભલે. એટલે સામાન્ય ઉત્કલન બિંદુ એ પાણીનું બાષ્પ દબાણ 1.013 હોય છે. પાણીનું સામાન્ય ઉત્કલન બિંદુ એટલે 100 ડિગ્રી સેલ્સિયસ પાણી ઉકળે. બરાબર. સામાન્ય ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ છે પાણીનું. સામાન્ય ઉત્કલન બિંદુ એટલે શું? તો કે દરિયાની સપાટીની સાપેક્ષે લીધેલું હોય. આમ નોર્મલ આ જે દરિયાની સપાટીએ પ્રયોગો કરીને જુદા જુદા પ્રવાહીનું ઉત્કલન બિંદુ લીધેલા હોય. એ જ પાણીને હું પર્વત ઉપર લઈ જાઉં તો એ ઉત્કલન બિંદુ અલગ મળે, કારણ કે આ ઉપર જતા દબાણ છે એ ઘટી જાય. ઉપર જતા દબાણ છે એ ઘટી જાય છે અને એ દબાણે મારે પાણીને ઉકાળવું છે. બરાબર. એટલે ખાસ ધ્યાન રાખવાનું. એટલે સામાન્ય ઉત્કલન બિંદુ એટલે 100 ડિગ્રી સેલ્સિયસે સામાન્ય વાતાવરણ જે હોય 1.013 એટલે શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ 1.013. એ પ્રશ્ન જે છે એ વ્યવસ્થિત સમજજો તો એમાં તમને સમજાશે. બરાબર. બસ હવે આ બધી કિંમતો તો આપેલી છે, સૂત્રમાં કિંમત મૂકીએ. હવે જો અહીંયા વિસ્તૃત સૂત્ર મૂકવાની જરૂર નથી. છેદમાં જે દ્રાવ્યના મોલ હતા N2 એને આપણે અવગણી શકીએ, કારણ કે 2 ગ્રામ જે છે એ ખૂબ ઓછું કહેવાય 98 ગ્રામની કમ્પેરિઝનમાં. એટલે બરાબર. બસ પછી આપણે M2 ગણવાનું હતું. સૂત્રમાં M2ને કરતા બનાવ્યા અને બધી કિંમતો મૂકી એટલે મને જવાબ મળ્યો 31.35 ગ્રામ પ્રતિ મોલ. ત્યારબાદ સ્વાધ્યાય 2.17 પાણીનું બાષ્પ દબાણ 300 કેલ્વિન તાપમાને 12.3 કિલો પાસ્કલ છે. તેના અબાષ્પશીલ દ્રાવ્યના 1 મોલર દ્રાવણ માટે બાષ્પ દબાણ ગણો. હવે પાણીનું બાષ્પ દબાણ 300 કેલ્વિન તાપમાને, પાણીનું એટલે શુદ્ધ પાણી, પાણી એકલું જ એટલે શુદ્ધ પાણી જ કહેવાય. તો ત્યારે આપણે પાસ્કલ એકમમાં આપેલું છે. બરાબર. 300 કેલ્વિન તાપમાને આપેલું છે 12.3 કિલો પાસ્કલ. એટલે શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ P0 લખી શકું 12.3 કિલો પાસ્કલ. બરાબર. હવે તેના અબાષ્પશીલ દ્રાવ્યના 1 મોલ દ્રાવણ માટે, એટલે 1 મોલ દ્રાવણ એટલે શું? તો કે 1 મોલ જેટલો અબાષ્પશીલ દ્રાવ્ય 1000 ગ્રામ દ્રાવકમાં ઓગળેલો છે. 1 મોલ આગળ પણ આવી ગયેલું હતું એક જગ્યાએ. 1 મોલ દ્રાવણ એટલે 1 મોલ જેટલો દ્રાવ્ય પદાર્થ 1000 ગ્રામ દ્રાવકમાં ઓગળેલો છે. 1000 ગ્રામ દ્રાવકમાં. હવે દ્રાવકનું દળ 1000 ગ્રામ છે એટલે હું દ્રાવકના મોલ ગણી શકું. N2 બરાબર W2/માં M2. સોરી, આ દ્રાવ્યના મોલ. આ કિંમત મને આપી જ દીધી 1 મોલ. હવે દ્રાવ્ય કયું છે એ મને નથી કીધું અને દ્રાવ્યની ખ્યાલ નથી આપને, એટલે એનો આપણે મોલર દળ જાણતા ન હોય અને એનું દળ પણ નથી, પણ 1 મોલ કીધેલું છે એટલે W2/માં M2ની કિંમત જ આપણી પાસે આવી ગઈ છે 1 મોલ. બરાબર. એટલે કે N2 1 મોલ. હવે N1 આપણે ગણી શકીએ. W1/માં M1 બરાબર N1 થાય એ આપણે ગણી શકીએ. બરાબર. એટલે 1000 ગ્રામ છે દ્રાવક. બરાબર. 1 મોલનો અર્થ જ થાય કે 1 મોલ જેટલો દ્રાવ્ય 1000 ગ્રામ દ્રાવકમાં ઓગળેલો છે અને પાણી જ હોય. બરાબર. દ્રાવક તરીકે તો અહીંયા કીધેલું જ છે. એટલે એ પાણીનું જે અણુય દળ છે એ 18 ગ્રામ પ્રતિ મોલ છે. બસ હવે રાઉલ્ટના નિયમ મુજબ આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. સૂત્રમાં કિંમત મૂકી અને એને સાદુરૂપ આપશું. P0 1 મેં નથી લખ્યા, S વાળું સૂત્ર લખ્યું. P0 - PS/P0 W2/M2 M1/W1. શું ગણવાનું હતું આપણે? દ્રાવણનું બાષ્પ દબાણ PS. બરાબર. P0 તમને આપેલું છે 12.3 કિલો પાસ્કલ. કિલો પાસ્કલ ને કિલો પાસ્કલમાં જ રાખેલું છે, કારણ કે જે જવાબ મળશે એ આપણે કિલો પાસ્કલમાં જ રાખશું. આ કિલો પાસ્કલમાં લીધું તો જવાબ પણ કિલો પાસ્કલમાં જ મળે. બીજું દબાણ બરાબર 12.3 - PS P0 આ બાજુ બીજું આ લઈ ગયો એટલે 12.3 ગુણ્યા
આના બરાબર મેં N2 લખી નાખ્યું W2ના છેદમાં M2 બરાબર N2, તો એ 1 અને આની કિંમત મૂકી મેં બરાબર M1ની કિંમત 18 ને W1ની કિંમત 1000. હવે સાદુરૂપ આપ્યું PS એટલે દ્રાવણનું બાષ્પ દબાણ મને મળે છે 12.08 કિલો પાસ્કલ. હવે જો મેં અહીં સૂચના શું આપેલી છે તો કે હેનરીના નિયમમાં પણ આવી રીતે છેદમાં દ્રાવ્યના મોલ ખૂબ જ ઓછા હોવાથી આપણે અવગણી નાખેલ હતા. એવી જ રીતે રાઉલ્ટના નિયમમાં પણ આવી રીતે જો રકમમાં તમને એવું લાગે ખૂબ ઓછા છે, દળ ખૂબ ઓછું છે એટલે દ્રાવ્યના જે મોલ છે એ પણ ખૂબ ઓછા મળે એટલે આપણે છેદમાં છે N1 + N2 બરાબર N1 છે એ લખી શકીએ. કેમ તો કે આ મોલ છે એ ખૂબ વધારે હોય છે દ્રાવકના દ્રાવ્યની કમ્પેરિઝનમાં, એટલે આપણે સૂત્રને આવી રીતે લખી શકીએ અને પછી એમાં N2 ને N1ની કિંમત મૂકીએ એટલે આ સૂત્ર બને. આ સૂત્રનો જ આપણે ઉપયોગ કરેલો છે વારંવાર, બરાબર. પણ આ જો વિસ્તૃત સૂત્ર આનો ઉપયોગ કરીએ બરાબર તો માઇનોર છે વેરિએશન થોડુંક આવે જવાબમાં. તો કોયડો 2.6, 2.9, 2.15, 2.17 દરેક દાખલાને આપણે આ સૂત્રની મદદથી પણ ગણી શકીએ, પરંતુ ઉકેલમાં જવાબમાં બહુ ફેર હોતો નથી. તેથી આપણે આ જે સૂત્રની મદદથી પણ ગણ્યું આવી રીતે વિસ્તૃત સૂત્ર મૂકવાને બદલે આ સૂત્ર ગણીને પણ જે જવાબ આવે એને માન્ય રાખવામાં આવતો હોય છે, બરાબર છે. ત્યારબાદ સ્વાધ્યાય 2.18 અબાષ્પશીલ દ્રાવ્ય જેનું મોલર દળ 40 ગ્રામ પ્રતિ મોલ જે છે બરાબર, તો એનું દળ ગણવાનું છે આપણે, જેને 114 ગ્રામ ઓક્ટેનમાં ઓગાળવામાં આવેલો હોય તો બાષ્પ દબાણ 80% જેટલું ઘટી જાય. શું કહેવા માગે છે રકમ શું કહેવા માગે છે? અબાષ્પશીલ દ્રાવ્ય, અબાષ્પશીલ દ્રાવ્યનું મોલર દળ તમને આપેલું છે 40 ગ્રામ પ્રતિ મોલ. તો દ્રાવ્ય એટલે એનું મોલર દળ એટલે M2 આ તમને આપી દીધેલું છે 40 ગ્રામ પ્રતિ મોલ, જેને 114 ગ્રામ ઓક્ટેનમાં ઓગાળવામાં આવ્યો. ઓક્ટેનમાં ઓગાળ્યો એટલે ઓક્ટેન થયો દ્રાવક, તો એનું દળ તમને આપેલું છે W1 114 ગ્રામ બરાબર, ઓક્ટેનનું દળ. હવે ઓક્ટેનનું અણુસૂત્ર છે C8H18. હવે 11મા ધોરણમાં આવી ગયું ઓક્ટેન બરાબર, તો એનું અણુસૂત્ર આપણને આવડવું જોઈએ. CnH2n+2 સામાન્ય સૂત્ર મુજબ આપણે ઓક્ટેનનું અણુસૂત્ર લખી શકીએ. ઓક્ટેનમાં 8 કાર્બન હોય એટલે C8H18. હવે અહીં તમે એનું મોલર દળ ગણશો તો એ પણ તમને 114 મળશે. M1 ઓક્ટેનનું મોલર દળ 114 ગ્રામ પ્રતિ મોલ બરાબર. W2 એટલે આપણે અબાષ્પશીલ દ્રાવ્યનું દળ ગણવાનું છે, W2 કેટલું હોય. હવે તમે જુઓ તો અહીં તમને કાંઈ એવું આપેલું નથી કે મારે P0 જે છે P0 એટલે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ તો તમને આપેલું નથી. ન આપેલું હોય તો આ એક સંબંધ આપેલો છે કે હું આ દ્રાવ્ય છે એ આ દ્રાવકમાં ઓગાળું તો બાષ્પ દબાણ છે 80% જેટલું ઘટી જાય, 80% જેટલું ઘટી જાય. તો એનો અર્થ શું કહેવા માગે છે? શરૂઆતમાં હતું અને એમાંથી 80% જેટલું ઘટી ગયું, નવું જે છે 80% જેટલું થયું બરાબર. તો શરૂઆતનું બાષ્પ દબાણ છે એને હું એમને રાખું કે દ્રાવક જ્યારે એકલો હતો શુદ્ધ સ્થિતિમાં ઓક્ટેન ત્યારનું એનું બાષ્પ દબાણ P0 ને હું P0 બહાર કહું, અને પછી એમાં મેં આ દ્રાવ્ય ઉમેરો અબાષ્પશીલ દ્રાવ્ય ઓક્ટેનમાં, અને પછી જે દ્રાવણ બન્યું એનું હું બાષ્પ દબાણ કહું PS. 80% જેટલું ઘટી જાય એટલે 80% PS દ્રાવણનું બાષ્પ દબાણ બરાબર 80% ઓફ દ્રાવકનું બાષ્પ દબાણ. આ ઓક્ટેનનું જે હતું એમાં કેટલો ઘટાડો થયો? 80% જેટલો ઘટાડો થયો, એટલે 80% ઓફ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ, શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. તો એ તો P0 છે એટલે 80% P0. હવે ટકા એટલે 80/100, સાદુરૂપ આપો એટલે શું થાય? 0.8 P0. બસ. હવે જો P0 બરાબર P0 લેવાનું અને સૂત્રમાં PS બરાબર 0.8 P0 લેવાનું રાઉલ્ટના નિયમ મુજબ બરાબર. P0 - PS/P0 = જો આ વિસ્તૃત સૂત્ર અહીં મેં વાપરેલું છે. તમને એમ લાગે કે સાહેબે વળી કેમ આમ વાપર્યું બરાબર, આ અહીં વાપરવું જ પડશે કારણ કે અહીં તમને જો શું ગણવાનું કીધું છે? દ્રાવ્યનું દળ. દ્રાવ્ય એટલે M2 આપણે ગણવાનું છે બરાબર. હવે જો હું અહીં આ
હું M2 આ વિસ્તૃત સૂત્ર ન વાપરું તો મને જવાબ છે ને એ અહીં અલગ મળશે, 10 નહીં મળે, બરાબર. કારણ કે અહીં આપણને કીધેલું નથી અબાષ્પશીલ જે દ્રાવ્ય જે છે, બરાબર, એ કેટલા પ્રમાણમાં ઓગાળવામાં આવે છે, કઈ રીતે, એ કંઈ ખ્યાલ જ નથી આપણને, બરાબર. તો ઓક્ટેનનું તો દળ આપેલું છે, બરાબર, 114 ગ્રામ ઓક્ટેનમાં, પણ આપણે દ્રાવ્યનું દળ ગણવાનું છે, એટલે છેદમાં પણ આપણે એમનેમ રાખશું. અહીં છેદ છે એવું ગણશું નહીં, બરાબર. જો તમે આ રીતે ગણશો તો જ તમને 10 ગ્રામ છે જવાબ મળશે. N2 એટલે W2 છેદમાં M2, N2 એટલે W2 છેદમાં M2 પ્લસ N1 એટલે W1 છેદમાં M1. આ સૂત્રને વિસ્તૃત સ્વરૂપે લખ્યું, બરાબર. પછી આ કિંમત મૂકી P0 ને P0, PS એટલે 0.8 P0 અને P0 W2 છેદમાં 40, અણુભારની કિંમત 40 છે, અથવા મોલર દળ પણ કહી શકાય. W2 છેદમાં 40 પ્લસ 114 છેદમાં 114, તો 1 થઈ જાય, બરાબર. પછી આ બાજુ આ, બરાબર, 0.2 આ P0 ઉડી ગયું, આનું સાદુરૂપ આપ્યું, P0 માંથી 0.8 P0 જાય એટલે 0.2 P0, આ 1 P0 કહેવાય, બરાબર. આ ઉડી ગયું એટલે 0.2 જમણી બાજુ. હવે આને હું લસા લીધો, આને ક્રોસ ગુણાકાર કરે 40 આયા ગુણે અને છેદમાં 40 રહીએ, તો આ 40 એટલે બેના છેદના 40 છે એ ઉડી જાય, બરાબર. આ 1 ગુણ્યા 40 એ લસા છે, એટલે W2 પ્લસ 40 છેદમાં ઉપર W2. ફરીથી આને આ બાજુ ક્રોસ ગુણાકાર કરાવો, 0.2 ગુણ્યા W2 પ્લસ 0.2 ગુણ્યા 40 એટલે 8, અને આ W2 ના W2 એમનેમ, બરાબર. આનો ક્રોસ ગુણાકાર કરેલો છે, અને હું આ બાજુ લઈ જાઉં છું, આખા પદને આની સાથે ગુણું છું, W2 પ્લસ 40 ને, બરાબર. એટલે આ સાદુરૂપ મળ્યું. પછી એનું સાદુરૂપ આપ્યું W2, આને પછી આ બાજુ લઈ ગયો, બરાબર. આખા પદને W2 minus 0.2 W2 is equal to 8, 0.8 W2 is equal to 8, W2 is equal to 8 ના છેદમાં 0.8, એટલે W2 is equal to સાદુરૂપ આપે એટલે 10 ગ્રામ. તો આ દાખલામાં ખાસ અવગણતા નહીં, નહીંતર જવાબ આવશે નહીં, ખોટો જવાબ મળશે, તમારો દાખલો ખોટો પડશે. એટલે તો તમને પ્રશ્ન થાય કે આવું કઈ વારંવાર યાદ રાખવું, કેમાં નહીં કેમાં અવગણવા. તો દરેક દાખલાને તમે આ સૂત્રની મદદથી ગણો એટલે કે કાંઈ પ્રશ્ન જ ન રહે. આ જે સૂત્ર જે છે, બરાબર, P0 માઇનસ PS ના છેદમાં P0 ઇઝ ઇક્વલ ટુ N2 ના છેદમાં N2 પ્લસ N1. આ સૂત્રની મદદથી જ ગણો દરેક દાખલા, કાંઈ પ્રશ્ન જ નહીં રહે, બરાબર. પછી આ N2 એટલે શું, તો કે W2 ના છેદમાં M2 ને N2 શું અને N1 શું, એ કિંમતો તમને ખ્યાલ છે, દળના છેદમાં મોલર દળ, બરાબર. તો આ જ દાખલાની મદદથી દરેક દાખલા ગણો, સૂત્રની મદદથી, આ જ સૂત્રની મદદથી. હાલો, ત્યારબાદ સ્વાધ્યાયનો 2.34મો દાખલો. તો જો આ જે 10 ગ્રામ જે છે, આ દાખલો જે હતો, તો આ દાખલો જે છે એ પૂછાઈ શકે, બરાબર છે. તો 10 ગ્રામ જે જવાબ આ દાખલો છે એ પૂછાઈ શકે એવો દાખલો એક છે. ત્યારબાદ સ્વાધ્યાયનો 2.34મો દાખલો જોઈએ આપણે. 293 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ 15.535 મિલીમીટર મર્ક્યુરી છે. 293 કેલ્વિન તાપમાને જ્યારે આ પાણીનું દળ આપેલું છે, 450 ગ્રામ પાણીમાં 25 ગ્રામ ગ્લુકોઝ ઓગાળવામાં આવે ત્યારે બાષ્પ દબાણ ગણો. તો તમે જોઈ શકો છો કે અહીં પાણી 450, ગ્લુકોઝ એ 25 ગ્રામ, એટલે અવગણી ન શકાય. આની સરખામણીમાં 450 હોય તો 25 ગ્રામ એ કંઈક દળ તો કહેવાય, એટલે વિસ્તૃત સૂત્રની મદદથી ગણેલો જ છે. એટલે આ જ સૂત્ર બધે વાપરો એટલે તમારું કન્ફ્યુઝન છે એ દૂર થઈ જાય, બરાબર. બસ હવે જે કિંમતો આપેલું એ લખી લેવાની. પાણીનું બાષ્પ દબાણ P0 આપેલું છે, દ્રાવણનું બાષ્પ દબાણ ગણવાનું છે, બંનેના દળ આપેલા છે, W1 ને W2, બરાબર. W1 450, W2 25 ગ્રામ. ગ્લુકોઝનું અણુસૂત્ર આપણે જાણીએ છીએ, એટલે એનું મોલર દળ M1 અને પાણી M1 18 ગ્રામ પ્રતિ મોલ અને ગ્લુકોઝ 180 ગ્રામ પ્રતિ મોલ. ગ્લુકોઝ C6H12O6, આ સૂત્ર તમે જાણો જ છે, બરાબર. એના મદદથી ગ્લુકોઝનું મોલર દળ તમને 180 ગ્રામ પ્રતિ મોલ છે એ મળશે, અથવા તમે યાદ રાખજો 180 ગ્રામ પ્રતિ મોલ ગ્લુકોઝનું મોલર દળ. હવે એની ગણવાની જરૂર નથી વારંવાર, બસ કિંમતો જે સૂત્રમાં મૂકી અને આપણે PS ને કરતા બનાવી અને છેલ્લે કોઈ પણ રીતે PS ને
કિંમત છે એ મેળવશું. બરાબર, તો અહીં તમે જોઈ શકો છો. પછી તો સાદું રૂપ જ આપેલું છે. બરાબર, પછી આનું સાદુરૂપ આ જે મળ્યું એની સાથે પછી આને આ બાજુ લઈ ગયું ને એ ગુણાવી નાખ્યા. બરાબર, ગુણાકાર કર્યા બાદ આ કિંમત જે છે પીએસને આ બાજુ લઈ ગયો અને ગુણાકારની જે કિંમત આવી એને હું ડાબી બાજુ લઈ ગયો. 17.535 માઇનસ આ બંનેના ગુણાકારની કિંમત મને મળે છે 0.0964. એ ડાબી બાજુ જાય એટલે માઇનસ થાય ને આ પીએસ આ બાજુ આવ્યું, પણ આ પછી આવી રીતે હું લખી શકું. બરાબર, તો એ તો સિમ્પલ છે સ્ટેપ. તો દ્રાવણનું બાષ્પ દબાણ છે 17.438 મિલીમીટર છે એ મળે છે. તો આ જે છે એ ખૂબ ઇઝી દાખલાઓ છે, રાઉલ્ટના નિયમ આધારિત દાખલાઓ. બરાબર, હવે આ જે સ્વાધ્યાયનો 19મો દાખલો છે એની ચર્ચા પછીના લેક્ચરમાં આપણે કરશું. થોડોક મોટો અને સમજવો પડે એવો દાખલો છે એટલે.